હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ અથાણું કટકી કેરીનું અને બનાવીને તરત જ ખવાય એવું અને મસાલો બનાવીને આપણે અથાણું બનાવવાના છીએ. તો અથાણું બનાવવા માટે મેં અહીંયા બે મોટી સાઈઝની થોડી ખાટી એવી કેરી લીધેલી છે. તો આ કેરી આપણે જેટલું તમારે તાજું અથાણું બનાવવું હોય એ હિસાબથી તમે એક વખત બનાવીને એક અઠવાડિયા સુધી આ અથાણું ખાઈ શકશો. લાંબા સમય માટે સારું નહીં રહે, ચીકણું થઈ જશે. જો વધારે તેલ નાખશો તો સારું રહેશે. બને ત્યાં સુધી આપણે તાજું ખવાય એના માટે એક જ કેરીનું અથાણું બનાવીશું. એક કેરી કટ કરીશું ને તો બહુ બધા કેરીના ટુકડા થશે. તો એકદમ નાની સાઈઝમાં કેરીને કટ કરી લઈશું. અને આ અથાણાનો મસાલો પણ રેડીમેડ મળતો હોય છે. ઘરે પણ એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ. એક વખત મસાલો બનાવીને રોજે રોજ તમે આ અથાણું બનાવીને તરત જ ખાઈ શકશો. તો મેં એક કેરી કટ કરીને તો આટલી કેરીના ટુકડા થયા. તો એક જ કેરીથી આપણે અથાણું બનાવીશું. એક કેરી આપણે રહેવા દઈશું. તો કેરીના ટુકડા એક બાઉલમાં મેં અહીંયા લઈ લીધેલા. હવે તેનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે રેડીમેડ પણ મસાલો લીધેલો છે, જે માર્કેટમાં ઇઝીલીથી મળી જતો હોય છે. બસ આવી રીતના કેરીને કટ કરીને રેડીમેડ મસાલો નાખીને ઉપરથી લીંબુ કે તેલ તમે નાખી શકો. પણ આ મસાલો આપણે ઘરે બનાવવાના છીએ. તો તેના માટે અહીંયા આપણે 1/4 કપનું મેઝરમેન્ટ લીધેલું છે. તો તે લઈશું આપણે રાઈના કુરિયા. તો મસાલો બનાવવા માટે આપણને જોઈશે રાઈના કુરિયા. એના પછી અહીંયા આપણે લીધેલા છે મેથીના કુરિયા. તો એ પણ આપણે 1/4 કપ જેટલા યુઝ કરીશું. 1/4 કપ જેટલી વરિયાળી નાખીશું. વરિયાળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આ મસાલામાં. અડધી ચમચી જેટલી હિંગ નાખીશું. 1/4 કપ જેટલું આપણે લાલ મરચું પાવડર, તીખું નથી, કલર સારો આવે એના માટે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આ મસાલાની અંદર થોડુંક તેલ પણ આવતું હોય છે. તેલ પણ તમે થોડુંક નાખીને ક્રશ કરી શકો એટલે લચકા જેવો મસાલો બનશે. પણ તેલ આપણે નથી નાખતા, આપણે અથાણાની ઉપર જ એડ કરી દઈશું. એટલે ડ્રાય જ મસાલો આપણે મિક્સ કરીશું. તો જે આપણે રેડીમેડ મસાલો લીધો ને એ આ બધી વસ્તુ તેમાં આવતી હોય છે. ઘરે એકદમ સરળતાથી મસાલો બનાવી શકીએ છીએ. આવી રીતના મસાલો બનાવીને કાચના ડબ્બામાં ભરી દેવાથી તમારે જ્યારે તાજું અથાણું બનાવીને ખાવું હોય ત્યારે તમે ખાઈ શકો. અને તાજું જ અથાણું સારું લાગે. તો અહીંયા આપણો સરસ મજાનો મસાલો રેડી થઈ ગયેલો છે. મસાલો આપણે કટકી કેરીમાં એડ કરી દેવાનો છે. ઉપરથી તેલ ગરમ કરીને પણ નાખી શકો, ઠંડુ પણ નાખી શકો. જો વધારે લાંબા સમય માટે રાખવું હોય ને આ અથાણું તો થોડુંક તેલ ગરમ કરીને નાખશો અને એને ડૂબડૂબા રાખશો ને તો લાંબા સમય સુધી સારું રહેશે. બધો જ મસાલો આપણે એડ કરી દઈશું. મસાલો નાખીને સરસ રીતે કેરી અને મસાલાને આપણે મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે ઉપરથી મીઠું નાખવું હોય તો તમે નાખી શકો. હું અહીંયા કાચું જ ઓલિવ ઓઇલ એડ કરી રહી છું. ગરમ કરીને પણ નાખી શકો. તેલ તમે તમારા હિસાબથી, મતલબ જેવું હેલ્ધી અથાણું ખાવું એ હિસાબથી તમે તેલ એડ કરી શકો. તેલની જગ્યાએ ફક્ત લીંબુ પણ નીચોવીને તમે આ અથાણું રેડી કરી શકો, તેલ વગરનું પણ. તો થોડું કરીને મેં અહીંયા અરાઉન્ડ 1/4 કપ જેટલું તેલ આમાં એડ કરેલું. હવે ઉપરથી હું થોડુંક સ્વાદ પ્રમાણે કેરીના માપનું મીઠું એડ કરી દઈશ. મીઠું નાખીને આ અથાણાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી હવે કાચના ડબ્બામાં ભરીને આ અથાણાને ફ્રીઝમાં મૂકી દેવાથી અથાણું આપણું ખાવા માટે અત્યારે રેડી થઈ ગયેલું છે. જે તમે દાળ, ભાત, શાક, રોટલીની સાથે, ખીચડીની સાથે આ તાજું અથાણું ખાવાની બહુ જ મજા આવશે. તો આવી રીતના આપણે અથાણું બનાવીને લાંબા સમય સુધી સારું નહીં રહે, કેમ કે ડ્રાય છે. પણ તાજું જ આ અથાણું 3 થી 4 દિવસમાં ખતમ થઈ જશે. તો આવી રીતના તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા વિડીયો લઈને મળતા રહીશું.